તો ભાઈ બધાને હર હર મહાદેવ. તો આજ હું તમને જાણકારી દેવાનો છું. હું છું હરિદ્વાર. તો તમારે ફ્રીમાં રહેવું હોય તથા ફ્રીમાં જમવું હોય તો એની માટે આજ તમને આશ્રમ લઈને આવ્યો છું. તો આશ્રમનું નામ છે શાંતિકુંજ. આજ તમને એની માહિતી આપવાનું છું. પહેલાં લોકેશન આપી દઉં. આશ્રમ છે આપણે હરિદ્વાર આવો, ગંગા ઘાટ આવો, હરકી પોડી, ત્યાંથી 4 કિલોમીટરના અંતરે છે. ને હવે તમને દેખાડું છે આ રોડ છે એ હરિદ્વાર સાઈડનો છે ને ઉપરનો રોડ છે એ ઋષિકેશનો છે. તો હરિદ્વારથી 4 કિલોમીટરનું અંતર છે ને આ 5 નંબરનો ગેટ છે શાંતિકુંજનો. ત્યાંથી આપણે જવાનું છે. આશ્રમ બહુ મોટો છે, ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત છે. તો હવે તમને એની માહિતી દેવાનો છું. હાલો આપણે જઈએ ગેટ તરફ. તો હાલો, શાંતિકુંજનો ગેટ. અહીં તમારે એન્ટ્રી કરવી હોય તો અહીંયા પહેલાં સૌથી પહેલાં અહીંયા દાદા છે એની પહેલાં નામ લખાવવું પડે, ત્યારબાદ તમને એન્ટ્રી મળે. એન્ટ્રી મળ્યા બાદ જો અહીંયા સારી બધું ચેકિંગ થઈને પાસની સિસ્ટમ છે. જો ફરતા મોટી મોટી બિલ્ડિંગો બનાવેલ છે. 2 કિલોમીટર સુધી શું કહેવાય, હરિદ્વારનો સૌથી મોટો આશ્રમ છે શાંતિકુંજ. અને હવે તમે અહીંથી થોડાક આગળ આવો એટલે તમારે અહીંયા સ્વાગત કક્ષ છે. જો અહીંયા સ્વાગત કક્ષ છે. આ સાઈડ તમારે બધું શું કહેવાય, જો અહીંયા તમારે જવાનું, આધાર કાર્ડની ડિટેલ્સ અને ફોર્મ ફિલઅપ કરી દેવાનું એટલે તમને એક નાનો એવો પાસ આપી દે. તમારે કેટલા દી રોકાવાનું છે, તમારે અહીંયા આવો એટલે કહેવાનું કે ભાઈ અમારે દર્શન કરવા આવ્યા છે એટલે અહીંયા રોકાવાનું છે. એટલે તમને જો આ બધા બેનું જો બિલ્લો છે એવી રીતનો પાસ આપી દે. અને ફ્રીમાં હાવ કોઈ ચાર્જ હોતો નથી. ત્યારબાદ જો આ બધી બિલ્ડિંગો બધી રહેવાની છે. આ બધી નીકળી બિલ્ડિંગો જ છે ને. હું તમને આગળ ભોજનાલય, ગાયત્રી માતાનું મંદિર બધું હું તમને દેખાડવાનો છું. તો હાલો આપણે આગળ જઈએ, કેમ કે આ આશ્રમ છે બહુ મોટો. તો બધા બિલ્ડિંગો છે. અને તમારે અહીંયા એક ખાસ વાત છે, ગાયત્રી આશ્રમમાં અહીંયા તમને શું કહેવાય ધ્યાન, યોગાદિક બધું શીખવાડે છે. સંગીત સાધના, જીવન કેવી રીતનું જીવવું એ બધી માહિતી તમને અહીંયા. અને તમારે આજીવન અહીં રહેવું હોય ને અહીંયા તમારે આશ્રમની સેવા કરવી હોય તો એ તમને રહેવા દે છે. તો હાલો આપણે આગળ જઈએ. આશ્રમ બહુ મોટો છે એટલે આપણે હાલત બહુ અલગ છે. એટલે હાલો આગળ તમને હું લઈ જાઉં. પછી મારો ઉતારો મેં લીધો છે. અને સોલો ટ્રાવેલિંગ ને હોય એની માટે તો ખાસ કરીને હરિદ્વાર કે ઋષિકેશમાં કંઈ મળશે જ નહીં રહેવા માટે, એટલે શાંતિકુંજમાં જ પધારજો. હાલો તમને હવે આગળ માતાજીના દર્શન કરાવું, ત્યારબાદ ભોજનાલય અને જે અલગ અલગ સાધના કેન્દ્ર છે એના પણ હું તમને દર્શન કરાવવા. શાંતિકુંજમાં થોડાક અંદર હાલશો એટલે તમારે જો પહેલાં અત્યારે આ જે હાલું જે આગળ મળતું જાય એ તમને દેખાડતો જો. પહેલાં તો અહીં થોડુંક રેસ્ટોરન્ટ ટાઈપ છે. જો હું તમને જણાવી દઉં, કેમ કે ભોજનાલય અને રહેવાનું ફ્રીમાં જ છે. કદાચ કોઈને નાસ્તો કરવો હોય તો એની માટે રેસ્ટોરન્ટ ટાઈપ બનાવેલું છે અને એમાં પ્રાઇસ હાવ સસ્તી છે, એ તમને દેખાડું. તો જો ભાઈ આ રેસ્ટોરન્ટ ટાઈપ છે. અહીંયા બધા નાસ્તો અલગ અલગ કરે, ચા કોફી ને બધું મળે છે. અહીંયા બધું વસ્તુ મળે છે. અને અહીંયા તમારે કૂપન લેવાનું હોય છે. અહીંથી કૂપન લઈ અને એનું જો તમને મેન્યુ દેખાડી દો, હાવ સસ્તામાં સસ્તું છે બધું. જો 10 રૂપિયામાં, 8 રૂપિયામાં, 14 રૂપિયામાં, 13 રૂપિયામાં જો કેટલું સસ્તું મળે છે. બાકી ભોજનાલય તો ફ્રી જ છે, પણ આ તો જેને નાસ્તો કરવો હોય ને એની માટે છે. ત્યાંથી કૂપન લઈ ત્યારબાદ તમારે અહીં દેવાનું એટલે અહીં તમને વસ્તુ મળે. સૌથી પહેલાં રેસ્ટોરન્ટમાં મળે. રેસ્ટોરન્ટ દેખાડ્યા બાદ મારો જો મને અહીંયા સિંગલ પર્સન હતો એટલે તમે ફેમિલીમાં આવતા હોય તો તમને રૂમ મળી જાય છે. મને સિંગલ પર્સન હતો એટલે મને નસીકેતામાં રૂમ દીધો હતો. બધા ભેગા હતા અમે, બધા 4-5 જણા. એની ભેગો મને ઉતારો આપ્યો છે, એ તમને હું દેખાડી દઉં. બિલ્ડિંગ જોવો બહુ મસ્ત છે. હાલો તમને મારો રૂમ દેખાડું. નસીકેતા ભવનમાં આપણો હતો. અહીં આપણે 2 નંબરની રૂમ હતી. 2 નંબરની રૂમ. જો અહીં અમે બીજા 2-3 જણા હતા ને હું એક હતો ને આપણો બિસ્તરો છે. આ આપણી રૂમ છે. અહીંયા બધું અટેચ બાથરૂમ ને બધું છે ટોટલી. તો હવે આપણે જઈએ મંદિર સાઈડ અને તમને ભોજનાલય દેખાડું. તમે ફેમિલીમાં હોય તો તમને રૂમ મળી જાય છે. તો હાલો જઈએ આપણે મંદિર તરફ આગળ. શું કહે આશ્રમમાં 1.5-1.5 કિલોમીટર હાલી આશ્રમની અંદર જ તે, ત્યારે બાદ મંદિર
ના દર્શન કરાવું તમને ગાયત્રી માતાના. જો નીકળી બિલ્ડિંગો છે ફરતે. જો જ્યાં નજર જાય ત્યાં એવડો મોટો આશ્રમ છે. મેં મારી જિંદગીમાં પહેલી વખત આવો આશ્રમ જોયો છે. ફરતે જો હવે તમને માતાજીના દર્શન કરાવી દઉં. અહીંયા માતાજીનું મંદિર છે. અહીંથી પાછળથી જવાનું, માતાજીના દર્શન કરવા પાછળથી અહીંથી જવાનું છે. પેલા જો પટકા હુઆ દેવતા અને કાચ લગાડી દીધા છે. ત્યારબાદ આ માતાજીના દર્શન કરી લો. હવે ગાયત્રી માતાની જય. ભટકતા હુઆ દેવતા. એ બધું ધ્યાન ને જીવન જીવવાની રીત ને એ બધું સારું એવું શીખવાડે છે. એટલે એક વખત હરિદ્વાર આવો તો આ આશ્રમની મુલાકાત રહ્યો, અહીંયા રોકાવો તો તમને ખબર પડે. જો આ સાઈડ બધે જો શેડ છે બધા ધ્યાન અભ્યાસના ને બધા અલગ અલગ બધી તમને જૂની વૈદિક પરંપરા હોય એ પ્રમાણે રહેવાનું હોય. શ્રાદ્ધ તર્પણ સંસ્કાર ને એ બધું જો બધું અલગ અલગ છે. આ બધા અલગ અલગ એવી રીતના શેડ છે. તો હવે આપણે જઈએ ભોજનાલય તરફ. ભોજનાલય તમને દેખાડી દઉં. આપણે માતાજીના દર્શન કરી અને માતાજીના ગેટ બહાર નીકળી ગયા. આશ્રમ એવડો મોટો છે. તો હું 2 દિવસ આવું છું ભોજનાલય. મેં ભાડ્યું તો મને ખબર નથી કઈ સાઈડ ભોજનાલય છે. તો આપણે પહેલાં સંભલા ગોતી લઈએ આપણે ક્યાં મૂક્યા થઈ. બધી વ્યવસ્થા બહુ સારી છે. સંભલા પહેરીને કોઈકને પૂછી લઈએ કે ભાઈ આ भोजनालय कई साइड से इस साइड जाइए. हाँ भाई भोजनालय किधर है? भोजनालय आगे है, यहाँ से जाना है ना? हाँ हाँ तो आगे है तो नज़ारो जो તમને જ્યાં નજર પડે ત્યાં નીકળી બિલ્ડિંગ જ છે. એટલે મારા અંદાજ પ્રમાણે લગભગ 2-3 લાખ માણસ હોય તો આરામથી હંમેશા એવડો આશ્રમ છે. તો હાલો હવે જઈએ આપણે ભોજનાલય સેટ. હજી ભોજનાલય ઘણું સેટું છે તો તમને અહીંયા ભોજનાલય જઈને તમને દર્શન કરાવું. પાછળના ગેટેથી ભોજનાલય પહોંચી ગયા. જોઈ લો સવારના 8:30 શરૂ થઈ જાય તો 1 વાગે લગન અને રાતનો છે 7:30 થી 8:30 સુધીનો ટાઈમ છે. તો એનો ગેટ ઓલી સાઈડ છે એટલે આપણે જઈએ એ સાઈડ. તો બધું આમ આ આશ્રમ આમ લાગે પ્રાકૃતિક હોય આમ તમારે. અને આ બધા જે પીળી ધોતીને બધી પહેરી છે એ બધા અહીંયા શું કહેવાય સાધના કરવા માટે રોકાણા હોય છે. તો આપણે હવે સંપલા કાઢી નાખી અને પછી જઈએ આપણે જમી લઈએ, હર પ્રસાદ લઈ લઈ અને તમને દેખાડી દઉં. તો જો અહીંયા બધા જમે છે. આ અન્નક્ષેત્ર છે. અહીંથી તમારે વાટકો અને ડીશ લઈ અને અહીંયા જમવા બેસી જવાનું છે. જો અહીંયા બધા પ્રસાદનો આનંદ લે છે અને હાવ ફ્રી ઓફ ચાર્જ છે. 1 રૂપિયો પણ આનો ચાર્જ નથી, રહેવાનો ચાર્જ નથી. તો હર હર મહાદેવ.